અમેરિકાની કોર્ટમાં ફેસબુક, આપણે જેને ફેસબુક તરીકે ઓળખીએ છીએ અને હવે એનું નામ મેટા છે, મેટાવર્સ, એની સામે એન્ટી ટ્રસ્ટ નામનો કેસ થયો છે. અને આ કેસ માટે ખુદ માર્ક ઝકરબર્ગે, ફેસબુકના સ્થાપક, સંચાલક, માલિકે જુબાની આપવા હાજર રહેવું પડ્યું છે. એન્ટી ટ્રસ્ટમાં નામમાં જ આવે છે કે વિશ્વાસનો અભાવ. માર્ક ઝકરબર્ગે પોતાની કંપનીનો વ્યાપ વધારવા માટે ગેરકાયદેસર રીતે અથવા તો ખોટી રીતે મોનોપોલી ઊભો કરવાનો અને વેપાર ધંધાના અનૈતિક ધારાધોરણો અપનાવવાનો પ્રયાસ કર્યો એવો અમેરિકી ફેડરલ ટ્રેડ કમિશન FTCનો આક્ષેપ છે. એટલે FTCએ જ આ કેસ કર્યો છે. FTCનું કામ આખા અમેરિકામાં વેપાર ધંધો વાજબી રીતે થાય એ જોવાનું છે. દરેક ધંધાર્થી એવું ઈચ્છતો હોય કે પોતાની મોનોપોલી જળવાય, પોતાનો હરીફ ના આવે. એટલે શાકભાજી વેચનારો જે રોડ ઉપર લારી ઊભી રાખે એવું ઈચ્છે કે એવા જ શાકભાજી બાજુમાં ન વેચે, એને બદલે બાજુમાં ફ્રૂટવાળો આવે તો એને પોસાય. અને ફ્રૂટવાળાની એવી ઈચ્છા હોય કે બાજુમાં કોઈ શાકભાજી વેચે પણ ફ્રૂટ ન વેચે. ફેસબુક, એપલ, ગૂગલ, એમેઝોન પણ એવું જ ઈચ્છે છે કે અમારા હરીફો માર્કેટમાં ન આવે, જે નફો આવે અમે જ લઈ લઈએ, અમે જ દુનિયાની સૌથી મોટી કંપનીઓ બની રહીએ. એવી એમની ઈચ્છા છે. એની સામે ફેડરલ ટ્રેડ કમિશનની એવી ઈચ્છા નથી અને અમેરિકી સરકારની પણ નથી. એટલે આ કેસ ચાલુ થયો છે. કેસમાં મૂળ મુદ્દો એવો છે કે માર્ક ઝકરબર્ગે 2008માં એક ઈમેલ કર્યો હતો પોતાના કર્મચારીઓને કે હરીફો સામે સ્પર્ધા આપવા કરતાં એને ખરીદી લેવા સારા. 2012માં બીજો ઈમેલ કર્યો હતો જેમાં એમ લખ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ છે આપણને બહુ નુકસાન કરશે. એના પછી ઇન્સ્ટાગ્રામને એણે $1 અબજ ખરીદી લીધું. યાદ રહે કે આજે જે વ્યાપકપણે વપરાય છે ઇન્સ્ટાગ્રામની મૂળ માલિકી ફેસબુકની એટલે કે મેટાની ન હતી. ઇન્સ્ટાગ્રામની લોકપ્રિયતા વધતી જોઈને ફેસબુકે એને $1 અબજ ખરીદી લીધું. આજે તો એની કિંમત ક્યાંય વધારે છે. એવી જ બીજી કંપની, બીજી સોશિયલ મીડિયા સર્વિસની લોકપ્રિયતા ખૂબ જ વધી એટલે ફેસબુકે એની પણ ખરીદી કરી લીધી અને એના બંને માલિકોને નોકરી છોડવા મજબૂર કર્યા. એ સુવિધાનું નામ વોટ્સએપ. 2019માં ફેસબુકે $19 અબજ વોટ્સએપની ખરીદી કરી લીધી. કોઈ એક કંપની બીજી કંપનીને ખરીદે તો એમાં કંઈ ખોટી વાત નથી. એ વેપાર ધંધાની દ્રષ્ટિએ તો યોગ્ય છે. પણ ખરીદીને કઈ રીતે લાંબે ગાળે ફેસબુકે પોતાની મોનોપોલી સ્થાપી એની સામે અમેરિકી સરકારને વાંધો છે. કારણ કે ફેસબુકને દેખાણું કે આપણા મુખ્ય હરીફો કાં તો ઇન્સ્ટાગ્રામ છે, ટિકટોક છે, વોટ્સએપ છે, પિન્ટરેસ્ટ છે, સ્નેપચેટ છે, તો એમાંથી શું ખરીદી શકાય એમ છે, એ બધું ખરીદી લો. એટલે 2004માં સ્થપાણા પછી 21 વર્ષમાં ફેસબુકે નાની મોટી 100 કંપનીઓ ખરીદી છે. પણ આ બે ખરીદીઓ છે મોટી છે જેણે એને માર્કેટ લીડર બનાવી દીધું છે અથવા તો માર્કેટમાં કોઈ એને રોકી ન શકે એવી પોતાની પોઝિશન ઊભી કરી દીધી છે. કારણ કે આજે દુનિયામાં જે સૌથી વધુ સોશિયલ મીડિયા વપરાય છે એમાં 3: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ. ફેસબુકના વપરાશકારો છે 3 અબજ, ઇન્સ્ટાગ્રામના વપરાશકારો 2 અબજ અને વોટ્સએપના પણ 2 અબજ. એટલે બધાના થઈને થયા 7 અબજ. તો દુનિયાની 9 અબજની વસ્તીમાંથી 7 અબજ લોકો જે 3 સોશિયલ મીડિયા વાપરે છે એનો માલિક એક જ ભાઈ છે, માર્ક ઝકરબર્ગ. માલિક એક જ કંપની છે, મેટા. તો આ કેવડી મોટી મોનોપોલી થઈ. એટલે અમેરિકી સરકારને ચીન, રશિયા, ભારત હરીફોનો ડર નથી લાગતો. આ જે 4 મોટી કંપનીઓ છે, એમેઝોન, એપલ, ગૂગલ અને મેટા, આ 4 મોટી કંપનીઓથી એને વધારે ડર લાગે છે કારણ કે મોટી કંપનીઓ રીતસરની મોનોપોલી સ્થાપી રહી છે. એટલે ફેડરલ ટ્રેડ કમિશને અને અમેરિકાના ઘણા બધા વકીલોએ, એટર્નીઓએ અમેરિકામાં વિવિધ જગ્યાએ આવા કેસ કર્યા છે જેનો હવે સુનાવણી શરૂ થઈ છે. એક કેસ એવો છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ખરીદીને તમે તમારા સંભવિત હરીફને તોડી પાડ્યા છે, વોટ્સએપ ખરીદીને તમે તમારા હરીફને તોડી પાડ્યા છે. તો આનો સંભવિત ચુકાદો એ આવી શકે કે ફેસબુકને કહેવામાં આવે કે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ વેચી નાખો, તમે વોટ્સએપ વેચી નાખો અથવા તમને બંને વેચી નાખો. કોને વેચશો એ પછીનો પ્રશ્ન છે કારણ કે સરકાર ધારે તો એ કરી શકે. અને માત્ર મેટા એટલે કે ફેસબુક નહીં, ગૂગલ સામે આવો કેસ ચાલે છે. ગૂગલ સામે જે કેસ ચાલે છે 2020માં દાખલ થયેલો, એનું કારણ છે સર્ચ એન્જિન. આપણે બધા એન્ડ્રોઈડ અથવા તો એપલની ઓપરેટિંગ સિસ્ટમના ફોન વાપરતા, મોટાભાગના લોકો એન્ડ્રોઈડ વાપરે છે. તો એન્ડ્રોઈડ ફોનમાં પહેલેથી જ ગૂગલનું સર્ચ એન્જિન આવે. એટલે તમારે કંઈ પણ સર્ચ કરવું હોય તો તમારે ગૂગલનું સર્ચ એન્જિન જ વાપરવું પડે. બીજું સર્ચ એન્જિન તમે ડાઉનલોડ કરવાનું જાણતા ન હો અથવા તો બીજું સર્ચ એન્જિન હોય એવું પણ જાણતા ન હો. એટલે જાણે અજાણે ગૂગલની મોનોપોલી થાય. હવે સર્ચ એન્જિનમાં મોનોપોલી એનો વાંધો નથી. વાંધો એ છે કે સર્ચ એન્જિનમાં જે જાહેર ખબરની આવક થાય એ ગૂગલને એકલાને મળે છે. અને ગૂગલ બધી કંપનીઓ પાસેથી એમ કહીને પૈસા ઉઘરાવે છે કે અમે તમારી જાહેર ખબર બતાવીએ છીએ એટલે લાવો આટલા પૈસા.
એમ કરીને ગૂગલે જે વર્ષે કેસ થયો 2020 એના આગલા વર્ષે 9900 અબજ રૂપિયાની કમાણી કરી હતી. તો આ જંગી કમાણી પાછળ એમની મોનોપોલી કારણભૂત છે. એટલે ફેડરલ ટ્રેડ કમિશનને એમ લાગે છે કે આવી મોનોપોલી ન હોવી જોઈએ. એમેઝોન વિરુદ્ધ પર આવો આક્ષેપ છે કે ભાઈ તમે બધી વસ્તુઓ વેચવા તમારું પ્લેટફોર્મ આપો છો, પણ સાથે સાથે તમે એ પણ જાણો છો કે જે બધું વસ્તુ વધુ વેચાય એ વસ્તુ તમે પણ બનાવીને વેચવા માંગો છો અને વેચવા માંડો પણ છો. જેમ કે આપણે એસી ખરીદવા માટે એમેઝોન ઉપર સર્ચ કરીએ તો એમેઝોન તમને બતાવશે કે અમે બનાવેલું છે, એ એસી પણ તમે ખરીદી શકો છો. હવે એ અમે એમેઝોને બનાવ્યું એટલે એની કિંમત ઓછી હોય, કારણ કે એમેઝોને બીજેથી ખરીદીને વેચવાનું નથી, પોતે જ બનાવીને વેચવાનું. તો આને કારણે એમેઝોન પણ પોતાની પોઝિશનનો ગેરલાભ ઉઠાવે છે એવો અમેરિકામાં આક્ષેપ છે. એના સામે પણ કેસ છે. એપલ દુનિયાની સૌથી મોટી કંપનીમાં બીજા નંબરની કંપની છે. એની સામે આક્ષેપ એવો છે કે પ્લે સ્ટોર છે એમ એપલનો એપ સ્ટોર છે, જેમાંથી એપ ડાઉનલોડ કરી શકાય. હવે એપલ સિવાયની કંપની અથવા તો એપલનું જેની સાથે જોડાણ ન હોય એવી કંપનીઓ પોતાની એપ ત્યાં રાખવા માંગતી હોય તો એપલ એની સામે બહુ બધા નિયમો લાગુ કરે છે, આકરી ફી વસૂલે છે અને એની એપ ન વપરાય એવા પૂરતા પ્રયાસો કરે છે. એટલે એપલ સામે પણ આવો કેસ ચાલે છે. પણ આ બધામાં અત્યારે સૌથી મહત્વપૂર્ણ કેસ ફેસબુક સામે થયો છે, કારણ કે વધારે ગંભીર છે. બે રીતે ગંભીર છે. એક તો ફેસબુક ઉપર આક્ષેપ મોટો છે, બીજું કે ફેસબુકે વારંવાર વિશ્વાસ ભંગ કર્યો છે. સવાલ એ પણ થાય કે આવા કેસથી શું ફરક પડે? આવા કેસથી આવી મોટી કંપનીઓને ફરક પડે? તો એનો જવાબ 2015ના એક કેસમાં મળે છે. એક સમયે ફેસબુક વાપરનારા લોકોને યાદ હશે કે જો ફોટો તમે અપલોડ કરો અને એમાં તમારી સાથે બીજા લોકો હોય તો એ લોકોના નામ તમે લખો એ પહેલાં ફેસબુક પોતે આપોઆપ ઓળખાવી દે કે આ છગનભાઈ છે અથવા મગનભાઈ છે અથવા તો એક્સ બેન છે કે વાય બેન છે. તો નામ વગર ફેસબુક કઈ રીતે ઓળખે? એના માટે ફેસબુક ફેસ રિકગ્નિશન ટેકનોલોજી વાપરતું હતું કે પોતાની પાસે બધાના ફોટા છે એને તારવી રાખ્યા છે અને એમાંથી આ ફોટો કોનો છે એ જાણતું હતું. એ આપણી પ્રાઇવસીનો સીધો ભંગ હતો, કારણ કે આપણી જાણ બહાર ફેસબુક આપણા ફોટા અને આપણા ચહેરા સાચવે છે. નિમેશ પટેલ નામના ગુજરાતી યુવકે અમેરિકામાં ફેસબુક સામે કેસ કર્યો. જો એ કેસ ચાલે અને ફેસબુક વિરુદ્ધ ચુકાદો આવે, જેની પૂરી શક્યતા હતી, તો ફેસબુકને $35 અબજ નુકસાન થાય એટલો દંડ ભરવો પડે. એટલે ફેસબુકે પછી કોર્ટની બહાર સમાધાન કર્યું અને $65 કરોડ, $35 અબજ સામે $65 કરોડ જે વપરાશકારોએ વાંધો ઉઠાવ્યો હતો અમેરિકામાં એને ચૂકવી દીધા. 65 કરોડ એટલે એક ને નહીં, કોઈને $100, કોઈને $200 એમ ચૂકવીને $65 કરોડ સમાધાન માટે આપ્યા. અને 2021માં ફેસબુકે ફેસ રિકગ્નિશન ટેકનોલોજી બંધ કરી દીધી. કહેવાનો મતલબ એમ કે આવા કેસ થાય તો આવી મોટી કંપનીઓ પણ પોતાના નિયમો અને ખાસ તો પોતાની ગડબડો કે દાદાગીરી બદલવા બંધ થઈ શકે. આગામી દિવસોમાં ફેસબુકને પણ આદેશ આપવામાં આવે કે તમે ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ વેચી નાખો. પણ વપરાશકાર તરીકે આપણને એનાથી ખાસ ફેર નહીં પડે, અથવા તો શું ફરક પડશે એ પછી ખબર પડશે.